એની અંદર આ ટાઈપનું બોક્સ હોય અને એમાં એક આ ટાઈપની ઉપર અથવા સાઈડમાં ગમે ત્યાં ખંજરી લાગેલી હોય. એ ખંજરી આ ટાઈપની હોય, બરાબર? આ ટાઈપની એક ખંજરી હોય. ખંજરીમાં કયું કેપેસિટર લગાડવું કે જેનાથી અવાજ મસ્ત આવે અથવા તો આ ખંજરી ખરાબ ન થાય? હવે બે ટાઈપના કેપેસિટર છે. આને કહેવાય પોલરાઇઝ કેપેસિટર, આ ટાઈપનું. હા, અને આને નોન પોલરાઇઝ કેપેસિટર અથવા પીએફ પણ કહેવાય, બરાબર? હવે આ કેપેસિટર છે ને, આ પોલરાઇઝ કેપેસિટર, એ તમે સમજી લો કે નાનું ટેપ હોય, 44, 40 અથવા એની આજુબાજુનું ટેપ. એની અંદર તમે તમારું એમ્પ્લીફાયર એવું હોય, દાખલા તરીકે પંજાબી ટેપ લ્યો, મોસ્ફેટવાળા ટેપ લ્યો, એની અંદર તમારે ખંજરી નાખવી છે, તો એમાં આ ટાઈપનું હેવી કેપેસિટર, જેને નોન પોલરાઇઝ કેપેસિટર કહેવામાં આવે, આ ટાઈપનું. હવે આની અંદર કંઈક વેલ્યુ લખેલી, આ વેલ્યુ આપણે ક્યારેક સમજશું, પણ તમે આ કેપેસિટર લગાવશો ને એટલે ખંજરીના આઉટપુટમાં થોડો ફરક પડી જશે. મતલબ કે આમાં જે અવાજ નીકળતો હતો ને આ કેપેસિટરમાં, એવો આમાં કદાચ ના નીકળે. તો શું કરવાનું કે આવા બે કેપેસિટર લઈ અને એનું પેરેલલમાં કનેક્શન આપી દેવાનું. બેને પેરેલલમાં કરી દેવાનું. હવે સિરીઝ અને પેરેલલ એટલે શું, એ એકવાર સમજી લઈએ. આ રીતે કનેક્શન કરો ને એટલે આને પેરેલલ કનેક્શન કહેવાય. અને બે કેપેસિટરને આ રીતે જોડો, અહીંયા પ્લસ રાખો, અહીંયા એક છેડો આ બાજુ ને એક છેડો આ બાજુ, એટલે સિરીઝ થયું. આના બે છેડા અહીંયા મારી દેવાના, એક અહીંયા અને બીજો અહીંયા, એટલે આ પેરેલલ થયું. એટલે જો વોલ્યુમ ધીમું આવે તો ખંજરીમાંથી જોઈએ અવાજ ના નીકળે, તો આ રીતે બે કેપેસિટર એડ કરી દેવાના. પણ ક્યારે? જ્યારે મોસ્ફેટવાળું ટેપ હોય, એકદમ હેવી આઉટપુટ આવતું હોય ત્યારે. સમજી લો કે આ ટાઈપનું પંજાબી હેવી ટેપ છે. આ 200 વોટ આઉટપુટ આપે એક સ્પીકરમાં, બરાબર? 200 વોટનું આઉટપુટ આપે એટલે આમાં સ્પીકર તો મસ્ત વાગશે, પણ ખંજરી થોડા ટાઈમે ખરાબ થઈ જાય અથવા કેપેસિટર બ્લાસ્ટ થઈ જાય આ ટાઈપના ટેપમાં, બરાબર? તો એના માટે આપણે હંમેશા આ ટાઈપનું જ કેપેસિટર વાપરવું, જેના લીધે ખંજરી સારી રહે અને લાંબો ટાઈમ ચાલે.